વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 7ની કચેરી એડવાન્સ વેરા માટે આવેલી ભીડ વચ્ચે સર્વર ઠપ થતાં અરજદારો પરેશાન। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકાયેલી એડવાન્સ વેરા રિબેટ યોજનાનો લાભ લેવા માટે નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો કે વોર્ડ નંબર 7ની નાગરવાડા વિસ્તારમાં આવેલી પાલિકાની કચેરી ખાતે સર્વર ઠપ થઈ જતાં વેરો ભરવા આવેલા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં નાગરિકો સરળતાથી વેરો ભરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। રિબેટ યોજનાનો લાભ મેળવવા માટે મોટી સંખ્યામાં અરજદારો કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ ટેકનિકલ ખામી સર્જાતા સર્વર અચાનક બંધ થઈ ગયું હતું, જેના કારણે વેરો સંબંધિત તમામ કામગીરી અટકી પડી હતી। સર્વર ડાઉન થતાં લાંબી લાઇનોમાં ઊભેલા નાગરિકો હેરાન પરેશાન બન્યા હતા। ઘણા અરજદારોએ પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અગાઉથી પૂરતી ટેકનિકલ તૈયારી કરવામાં આવી હોત તો આવી સમસ્યા ઊભી ન થઈ હોત। આ અંગે વોર્ડ કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે નવી રિબેટ યોજનાના કારણે સિસ્ટમ પર અચાનક વધુ લોડ આવતા સર્વર વચ્ચે ધીમું ચાલતું હતું। ત્યારબાદ ટેકનિકલ ખામી સર્જાતા સર્વર સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું। સમસ્યાની જાણ તાત્કાલિક ટેકનિકલ વિભાગને કરવામાં આવી અને તે વહેલી તકે દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે સર્વર કાર્યરત થતાં જ બાકી રહેલી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે, જેથી નાગરિકોને યોજનાનો લાભ મળી શકે। જોકે સર્વર સમસ્યાના કારણે આજે કચેરી આવેલા અનેક નાગરિકોને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવાન્સ વેરા ભરવાનું આજથી ચાલુ થયું છે, પણ વોર્ડ નંબર 2માં હમણાં હું પહેલાં ગયો ત્યાં તો આના કરતાં વધારે મોટી લાઈન છે અને સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે એવું કે, અને કાઉન્ટર પાછું એક જ વોર્ડ નંબર 2માં। અહીંયા આવ્યો તો અહીંયા એ જ પરિસ્થિતિ છે। ખરેખર કાઉન્ટર 2 હોવા જોઈએ કે ભાઈ બીજા કાઉન્ટર પર કેટલા ભરવાના એ તે ત્યાર પછી આપણે ચેકમાં વિગતો આ તે બધું લખીએ। આ તો એક જ કાઉન્ટર હોય તો પાછું એને પૂછીને તો પેલો બાજુવાળો જાય તો આપણે ફરી પાછું લાઇનમાં છેલ્લે નંબર આવે, એટલે આ લોકોની કોઈ વ્યવસ્થા છે જ નહીં, ઠેકાણું જ નહીં। અનિલભાઈ બાબુભાઈ પટેલ, કારેલીબાગ, પ્રકાશ। એટલે શરૂઆતમાં સર્વર સ્લો હતું અને વચ્ચે ટેકનિકલ એરર આવ્યો છે, બીજું કંઈ છે નહીં। કાઉન્ટર પણ એક જ મૂકવામાં આવે છે, પબ્લિક એવું બહુ હેરાન થઈ રહી છે ચેક ભરવા અને બધું ભરવા માટે। ના અમે ઉપર ટેકનિકલ ટીમનું પણ ધ્યાન દોર્યું છે, એટલે નવી સિસ્ટમ છે એટલે લોગિનનો ઇસ્યુ આવી રહ્યો છે। જૂની સિસ્ટમ હતી તો પણ સર્વર ડાઉન હતી, નવી સિસ્ટમ નાખી તો પણ સર્વર ડાઉન, પબ્લિક 2-2 કલાકથી હેરાન થાય છે। તમે કહો તો ચાલુ છે? ના મેં ઉપર વાત કરી છે અને ટેકનિકલ ટીમ રસ્તામાં છે, આવે છે। કેટલા સમયથી બંધ પડી છે? ના ચાલુ જ છે, સવારમાં ચાલુ હતું પણ હમણાં પાછો ટેકનિકલ ઇસ્યુ આવ્યો। સવારનું 9 વાગ્યાનું બંધ છે, સર્વર સ્લો હતું, પાછું અત્યારે લોગિનનો ઇસ્યુ આવ્યો છે, મેં ઉપર ધ્યાન દોર્યું છે। એનો મતલબ સવારથી બંધ છે ને? તમે ના શરૂઆતમાં થયેલું કીધું છે સવાર 9 વાગ્યાનું બંધ છે, મારી પાસે રેકોર્ડિંગ છે ઇન્ટરવ્યુમાં। શરૂઆતમાં સ્લો હતું, બનતી હતી, પણ હમણાં લોગિન ઇસ્યુ આવે છે। તો કોનો ફોલ્ટ લાગે છે? નહીં ટેકનિકલ ઇસ્યુ છે, થઈ જશે એવું? હા થઈ જશે। કેટલા સમયમાં થશે? ટેકનિકલ ટીમના ઉપર ધ્યાન દોર્યું છે, રસ્તામાં છે, આવે એટલે થઈ જશે। કેટલી વારથી તમે ધ્યાન દો? 10-15 મિનિટ થઈ। અરજદાર જેવા મળવા એમનું તાત્કાલિક અમે એમનું ધ્યાન દોર્યું છે।